હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। આજે આપણે તાંદળજાની ભાજીનું શાક બનાવીશું। આ શાક સ્વાદમાં ફીક્કું હોય છે, પણ તમે આ રીતે તેને ટેસ્ટી બનાવશો તો બધાને ભાવશે। જે નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ તાંદળજાની ભાજી કેવી રીતે બનાવવી। ભાજી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી ભાજી લઈ લીધી છે। તો આ રીતે બંચમાં જ લીધી છે। તો હવે આપણે તેને ખોલી દઈશું અને આપણે તેના પાંદડા એક એક કરી અને અલગ કરી લેવાના છે। તો ફ્રેશ હોય ભાજી એવી લેવાની, જેથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે આપણે તેના એક એક આ રીતે પાંદડાને સમારવાના છે। તો આપણે બધા જ પાંદડા આ રીતે લઈ લઈશું અને ડાળીનો ભાગ આપણે ફેંકી દેવાનો છે। તો હું અહીંયા બધી જ તાંદળજાની ભાજીને સમારી લઈશ। તાંદળજાની ભાજી મેં અહીંયા સમારી લીધી છે। તો હવે આપણે તેને ધોઈ દઈશું અને શાક માટે વઘાર કરીશું। તો આપણે એક કડાઈમાં 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સરસ રીતે કકડી જાય પછી આપણે થોડી હિંગ એડ કરવાની છે અને અહીંયા મેં 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ વાટી છે, તો તે પણ એડ કરી દઈશું। તો આદુ લસણને સરસ રીતે સોતે કરી લેવાના છે અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા કરી લીધા છે। તો આપણે એ પણ એડ કરી દઈશું અને થોડીક વાર તેને સાતડી લેવાના છે। ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતડી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં તાંદળજો જે સમારીને રાખ્યો છે તે આપણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે। અત્યારે તમને એવું લાગતું હશે કે તાંદળજો ભાજી વધારે છે, પણ જેમ જેમ આ ભાજી કૂક થતી જશે એટલે કે બફાતી જશે એટલે આનો ભાગ એકદમ ઓછો થતો જશે। જ્યારે 500 ગ્રામ જેટલી ભાજી તમે લેતા હોય તેમાંથી માત્ર 3 જ માણસ જમી શકે। આટલી ભાજીનું શાક આપણે 2 માણસ માટે થઈ શકશે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તાંદળજો વધારે લેવાનો। તો અહીંયા થોડીક જ વારમાં ભાજી સમાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં મસાલા કરીશું। તો મસાલામાં આપણે મરચું, હળદર, મીઠું, ધાણા જીરું એડ કરી દઈશું। આમાં મીઠું આપણે બને ત્યાં સુધી ઓછું જ એડ કરવાનું, કેમ કે આ ભાજીમાં મીઠાનો ભાગ વધારે હોય છે, જેથી ખારું થઈ જવાની શક્યતા રહે છે, એટલે આપણે મીઠું ઓછું જ એડ કરવાનું છે। તો આપણે મસાલાને ભાજી સાથે મિક્સ કરી લેવાના છે અને થોડીક વાર આપણે તેને સાતડી લેવાના છે। ભાજીને આપણે 5 મિનિટ ઢાંકીને થવા દઈશું, જેથી ભાજી આપણી સરસ રીતે ચઢી જાય। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ભાજીનું પ્રમાણ ક્વોન્ટિટી કરતાં ઓછું થઈ ગયું છે અને એકદમ સરસ રીતે ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। હજી પણ આપણે થોડીક વાર થવા દઈશું કે ભાજી આપણી એકદમ સરસ રીતે કૂક થઈ જાય, એટલે આપણે 5 મિનિટ હલાવી અને પાછા 5 મિનિટ આપણે થવા દઈશું। બસ 5 થી 7 જ મિનિટમાં આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આમાં તમને કંઈ પણ મસાલા ઓછા લાગે તો તમે અત્યારે જ એડ કરી શકો છો। હવે આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું। જો ભાજી કોઈ ખાતું ના હોય એ પણ ખાવા લાગશે। જો તમે આ રીતે ભાજીનું શાક બનાવશો તો રોટલી પણ ઓછી પડશે, એટલું આ શાક ટેસ્ટી બને છે। તો બાળકોને પણ આ શાક બહુ જ ભાવશે અને ભાજી છે એ ગરમીમાં ઠંડકનું કામ કરે છે, એટલે ગરમીમાં તાંદળજાની ભાજી ખાવી જ જોઈએ। તો તમે પણ આ રીતે ટેસ્ટી શાક બનાવો તો ઘરમાંથી બધાને ભાવે એવું આ શાક બનશે। વારે વારે ઘરના આ શાક વધારે બનાવડાવશે। તો તમે પણ ટ્રાય કરજો મારી રેસીપીથી। તો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો। મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર